તો હિમાચલમાં પણ આકાશી આફતનો કોઈ અંત નથી। દ્રશ્યો છે કુલુના કે જ્યાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીના ધસમસતા પ્રવાહને કારણે અનેક ઠેકાણે રોડ તૂટી ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે। હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે। તો હિમાચલ પ્રદેશના દ્રશ્યો છે, જોઈ શકાય છે જે રીતે નદીનો ધસમસતો પ્રવાહ અહીંથી પસાર થયો છે, તેના કારણે આખો રોડ તૂટી ગયો છે। જે રીતે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, નદીના ધસમસતા પ્રવાહને કારણે અનેક ઠેકાણે આ રીતે રોડ તૂટી ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। છેલ્લા 4 દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદને કારણે આ રીતે રસ્તાઓ પણ ધોવાઈ રહ્યા છે અને તૂટી રહ્યા છે। સતત વરસાદને કારણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે।